બોલો ખેડૂત મિત્ર, સરકારે નામમાં શું છબડો માર્યો? હવે આપણે એમને વારસાઈમાં આપ્યું, નામ બધા કમ્પ્લીટ આપ્યા છે, એ લોકોએ નામ ફેર કર્યા છે. હા, તો એ સુધારો થઈ ગયા. તાલીમ કેમ્પના વિડીયો મારે જોઈ લેજો. એમાં હું શીખવાડું છું કે 135D બજે અને એમાં કાચી સુધારો નોંધ હોય કાંઈ પણ તો આપણે અરજી કરી દેવાની. સરકારની ભૂલ હોય તો સરકારે સુધારવી પડે. આપણી ભૂલ હશે તો નહીં સુધારે. ના, આપણે 106 નંબરમાં કમ્પ્લીટ નામ આવ્યા છે. હા, તો એ દિયો એટલે સુધારો કરવો પડે એમને. અરજી લખવાની રીત મેં શીખવાડી છે, કોઈ વકીલ રાખવાની જરૂર નથી. ના, એ આપી દીધી અરજી, પણ મારો કહેવાનો એવો મતલબ હતો કે એમની ભૂલે આપણે હેરાન થાય. એ તો થાય પેલા સરકારમાં માણસ માત્ર ભૂલને પાત્ર એમ સમજવાનું, કોઈને કોસવાના નહીં. હું મારું કામ એ છે કોઈની ટીકા નહીં કરવાની. જે ભૂલો છે એ ખેડૂતને સુધારતા શીખવાડવાની કે રેવન્યુ રેકોર્ડ તમારો ચોખ્ખો કરો. કોઈની ટીકા કરવી યોગ્ય વસ્તુ જ નથી. થઈ આપણે એટલું વિચારવાનું માણસ માત્ર ભૂલને પાત્ર. એને ભૂલ કરી તો કરી, આપણે આપણો રેકોર્ડ જોઈ લેવાનો અને સુધારા માટેની જે પ્રક્રિયા થતી હું શીખવાડું છું એ પ્રમાણે કામ કરી નાખવાનું. સારું. જો આ દુનિયામાં જેને ટીકા કરવો એ ઈલાજ નથી. કોઈ પણ મુશ્કેલીમાંથી રસ્તો કાઢવો એ જ ઈલાજ છે. એટલે મારો કહેવાનો એવો પાછો એમાં પછી 6 નંબરની એક નોંધ વધશે ને આપણે સુધારાની. હા, હુકમી નોંધ પાડશે. ભલે ને પાડે, આપણે 5 રૂપિયા કાઢીને વધારે ખર્ચવાના, બીજું હોય પ્રિન્ટ કઢાવીએ ત્યારે. હવે છે ને હુકમી નોંધ આવી ગઈ, એના વિશે સમજાવું તમને. પહેલા શું થતું હતું, નોંધો બધી માનો કે સુધારો કરવાનો હોય અગાઉ હસ્તલિખિત હતી ત્યારે એમાં બોલપેન થી ઘૂંટી નાખતા. એ વધારે ખરાબ પરિસ્થિતિ હતી. પછી કમ્પ્યુટરાઇઝ થયા પછી શું થયું, નકામી નોંધ કાઢવી તો ફટાક દઈને કાઢી નાખે, ઉમેરવાની ફટાક દઈને ઉમેરી દઈએ. હવે એવું કશું થતું જ નથી. હવે કાંઈ પણ સુધારો એટલે હુકમી નોંધ પાડવાની. એમાં આગલી નોંધની અસર નીકળી જાય, નોંધ નો નીકળે. નોંધની ભૂલ એ નહીં, પણ આ સુધારા નોંધ હોય ને એ વાંચવાની થાય એમાં, અને એ સુધારા નોંધ પણ અર્થઘટન કરવાનું થાય. આનું નામ હુકમી નોંધ. સમજાણું? કરાવી નાખો. ક્યાંય અટકો તો પાછા મને મેસેજ કરજો. તાલીમ કેમ્પમાં આવું બધું હું શીખવાડું છું, સમજ્યા? હા, મારે થોડી ઘરના ને મારે તો તમને મળવાની ઘણા ટાઈમ થી ઈચ્છા હતી. હું રેગ્યુલર વિડીયો બધા જોઉં છું. હા, એટલે જ આ સુધારો કર્યો હોય ને તમને ધ્યાનમાં આવ્યું હોય ને, જે રેગ્યુલર જોતો હોય એટલે. મેં તો ઘણી વખત સાહેબોને ખખડાવ્યા છે. સાંભળો, કોઈને ખખડાવવાના નહીં. સાહેબોને કોઈ દી ખખડાવવાના નહીં કોઈને. આપણે સુધારા અરજી કરીને આવતું રહેવાનું. નો કામ કરે તો રિમાઇન્ડર અરજી કરવાની. રિમાઇન્ડર અરજી બીજી વાર આપ્યા પછી નો કરે તો ઉપરી અધિકારીને એની નકલ મોકલાવાની. ઈ કરવાનું. ખખડાવવું યોગ્ય ઈલાજ નથી. ખખડાવવાથી ઘણી વખત છે ને કામ બગડી જાય છે, સમજ્યા? અધિકારી ઈગો ઉપર વયો જાય ને તો આપણું કામ બગડે. પણ એમાં એવું હોય છે સાહેબ, એક વખત ભૂલ થાય, 3 થી 4 વખત કામ બગાડે. આવી રીતે નામ થાય. આપણે એમાં કાંઈ વિચારવાનું નહીં, સ્વીકારવાનું. આપણે શું કામ હું બોલીશ ને તો અમુક વ્યક્તિને ગમશે નહીં, સમજ્યા? અમુક વ્યક્તિ લાયક નથી હોતી, પદ ઉપર બેસી જાય છે. આ એનું પરિણામ છે બધું, સમજ્યા? તમારો હુકમ શિરોમાન્ય, બીજું હું. હા. મને તો તમારી વાત કરવી હતી એટલે કદાચ કુદરતે આવું કર્યું છે. મને તો એવું લાગે. ભલે આવો ક્યારેક, હા, મળજો. હા, સરસ. આ ભગવાન શું છે તમારી સરનેમ છે કે નામ છે? ભગવાનભાઈ માર બાપુજી નું નામ છે? ફાધરનું નામ છે. હા, બાપુજી નું નામ છે. ઓકે. હા. ભલે ભાઈ. હા, એ બાને ભગવાન નું નામ તો લેવાનું. હા. ભલે ભાઈ. હા.